હાલો તો હવે જાય છે વાડી બાજુ. ઘરેથી નીકળી ગયા, વાડી બાજુ જાય છે. નાના ભાઈ છોકરી જો રે હારે, એને હારે લઈને નીકળવાનું છે. ફોન કરો તો કઈ લેતા આવતા નન કઈ વસ્તુ મેક આવી ખાઈ પી લે ને. આ ગામનો સોરો રામજી મંદિર. બસ સ્ટેન્ડ એટલે ગામડામાં કહું તો આપણે ફાધર કે ફાધર એટલે આ ફાધર અને બસ સ્ટેન્ડ. આ બાજુ વંશાળી, આ બાજુ કવી, અને આ જાય છે આપણો રસ્તો સીધો વાડીએ. હવે આપણે આવી ગયા છીએ. મારા મોટા ભાઈની વાડી આવે છે કે જે મારા મોટા બાપુના દીકરા છે, કે જે આપણે રસ્તામાં જ મારા વાડી આવે છે. ને એ વાડીનો પણ આપણે એકવાર બ્લોગ બનાવ્યો તો તમને ખબર હોય તો એટલે શેરડીવાળો પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક, તે આપણે એ વાડીએ આવી ગયા છીએ. ને એ વાડીએ મારા ભાઈએ ચણા કર્યા છે, અને દેશી ચણા છે એ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીના. તો ચણા પણ આપણે જોઈ, હું તમને હમણાં બતાવું. અને શેવડી પણ કરી હતી, પણ કાંઈ શેવડીમાં કાંઈ એને આજે ખેલે જામ્યું નથી, એટલે લગભગ એને ગાયું ને ભેહું મૂકી દીધું છે છૂટું ખાઈ જાય એમ. અને અમારે હિતુભાઈ ટ્રેક્ટર ભાળી ગયા છે, એટલે ટ્રેક્ટર માથે ચડી ગયા ને ટ્રેક્ટર હાંકવા મળ્યા છે. અમારે હિતુભાઈને આવડી જાય તો મારે તકલીફ થાય, કારણ કે આપણે કાંઈ ફેર છે નહીં એટલી બધી. અને આ મને એમ છે કે આ ખેતી જ કરશે, કાંઈ ભણશે એવું કાંઈ લાગતું નથી. આપણે તો જો એને જો એ ખબર પડે છે અહીંથી આમ દાંડીઓ કરવાનો, એ પણ 3 પાંસડા કેટલા થાય તો એ એને ખબર પડે એમ છે નહીં. પડે તને કેટલા થાય 3 પાંસડા? હે તો કાંઈક ઉકળજ. તો જો એ ટ્રેક્ટરના શાળા કરવા માંડ્યો છે. અને આ છે વાડી, જે આ વાડીએ આપણે શેવડીનો બ્લોગ ઉતાર્યો હતો. ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી જ અહીંયા થાય છે. અને હું તમને હમણાં ચણા બતાવું, જે એ ચણા લીલા અને મસ્ત ચણાની એનો ભાવ પણ બહુ હોય, છતાંય આપણે એ હું તમને બતાવું અને આપણે લેવાના પણ છે. તો એ ચણા કાંઈક આ રીતના આવે છે, હું તમને બતાવું. જો અમારી મોટી માં છે ને, જો આ રીતના ચણા છે, એ જો આ લીલા ચણા આવે. તો હું ક્યાં ઊભો છું ને હું કેમ ઊભો છું, એ પોઝ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે હું તમને શું બતાવવા માગું છું. ખબર પડી છે તમને કાંઈ હું તમને શું બતાવવા માગું છું? તો તમને બતાવો કલમવાળી લીંબુડી છે. એના લીંબુ જો તમે, જો આ લીંબુ જો તમે, કવડા મોટા છે. જો ઓરેન્જ સંતરા જેવા લીંબુ છે ને. પણ અમારી ભૂમિ જો એ ટ્રેક્ટરમાં ગઈ હતી આંકવા, ટ્રેક્ટર વહી આવી પાછી. શું કરતી હતી ત્યાં દીદી? હે બીક લાગે ને હાલે ધીમે ધીમે પપ્પા પકડીને આલમીને ટેકો ન દેવે ને હાથે હાલવા દેવાય. ટેકા દઈએ ને તો ટેકા દેવા પડે ઠેઠ લગી ટેકો દેવાય જ નહીં, પણ એ પપ્પા સમજે નહીં. તો હાલો હવે આપણે વાડીએ. દીદી ભૂમે સલામ છે લીધી બીડી. અશોક દાદા આવશે ને, હાલો તો હવે નથી જવું. હાલો હાલો હવે વાડીએ જવું છે. આ એક સ્ટેશન લેતા છે ને, આઈને 4 વાગી ગયા છે, પછી આમે સમય નહીં રહે. સારું હાલો મિત્રો, તો હવે અમે નીકળીએ છીએ. તો ઈશ્વરિયાનો ઢાળ, ઈશ્વરિયા હનુમાન અને આ ડુંગર. જોકે હવે અહીંયા તો હવે નાનું એવું નાળું બનાવી નાખ્યું છે, એટલે પાણી તો નથી. નગર અહીંયા પાણી અમારે 12 માસ ચાલુ જ રહેતું. અને આ એનો ઢાળ છે. અને આ ઢાળ ચડાવવામાં ગાડીઓને એ તકલીફ થાય. રાજ્ય આવવો જવામાં તો અત્યારે તો હજી દિવસ છે એટલે નીકળી શકે. પછી અહીંયા તો જનાવરની બીક લાગે, બહુ જનાવર નીકળે.
તો આ ડુંગર છે, ડુંગરની અંદર આ અમારી વાડી છે. અત્યારે તો હું તો બધા ઘેટા બકરા ને હું બધા સારવા નીકળ્યા હોય, લીલું સોમ ને એકદમ બેસ્ટ નજારો છે. લોકેશન પણ સારું છે. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આવ્યા ને જલપા બેઠી છે મારા મોટી મારે, અને મારા કાકી કંઈક તો હું ચા બનાવી નાખું. તો એ બનાવે છે ચા, ને મારા કાકા ગયા છે માલ ઢોર લઈને સારવા ગયા છે એને બીડમાં, એટલે કે ડુંગરામાં, કે ભેહું ને ઢાંઢા ને બધું લઈને ગયા છે એ. તો હમણાં ચા આવે એટલે આપણે ચા પી લઈએ. ને જલપા ને મારી મોટમાં ને એ બેઠા છે વડલાની જ છે. તો હું તમને બતાવું. હા, જલપા અને મારી મોટીમાં બે બેઠા છે, જો આ વડલાની જ છે. અને અમારા હિતુભાઈ જો ચાલુ થઈ ગયા છે એના તોફાન. હવે ભૂમિબેન થાકી ગયા લાગે છે. ભૂમિ થાકીને જો તે થઈ ગઈ છે એને તો ક્યાંય એન પપ્પાનું એમ જ કહું કે આને છે ને કાંઈ લાઈન ન નીકળે, પણ આને હારવાર કરે ઈ. કારણ કે એ આપણી માથે ગામડા ને બે ગામડા જેવું કરી નાખે જો. હા હા, પડ તમ તારી આમાં. જય સિયારામ. અમારે જો આ વાલમ ધામ ગારિયાધાર, જો આ કંટોલા વીણેશ ગોતે છે મારી મોટીમાં અને જલપા. બસ લે બસ બસ. યોગેશભાઈ કે હાલો ચા પીવા. યોગેશભાઈ ને હાલો ચા પીવા. હાલો તો જો આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ આવી ગયા તો પેલા તો ઈ જ તે કે હું તમને સિંગ દેખાડું છું. આ છે અમારે સિંગ અહીંયા, અને ઓલી સાઈડમાં ભાગમાં છે ને એ રજકો છે, આ સાઈડમાં એ સિંગ છે, અને ઓલી સાઈડના ભાગમાં કલમું છે, બગીચો છે. બગીચો મેં તમને દેખાડ્યો હતો, અને ઓલી સાઈડમાં છે વણ વાવેલું. એટલે આખી વાડી અત્યારે તો લીલી છમ અને હરિયાળી હરિયાળી. અત્યારે વાડીમાં રહેવાનો આનંદ બહુ સારો આવે. હું તો આવી છું પણ મને મજા આવી ગઈ છું, અને આ સિંગ હું જોઉં છું ને તો મને એમ થાય કે હું ખેહી જ લઉં. સિંગ એવી છે, પણ જનક ના પાડે છે એમ કે રેવા દે, છોડવા કાઢમાં. ના ના, એકાદું ક્યાંય જોઈએ. જો કે અત્યારે હુયા બેહી ગયા હોય ને આવી ગઈ હોય, પણ આ તારે હોય જ એ કમ્પ્લીટ જ હોય. વખત ન પડે કે મને એમ થાય કે હું જલ્દી કાઢી લઉં, પણ આ કાઢી લેવામાં કઈ ફાયદો નથી. આ સિંગ છે ને ખાઈ ન એ કે આપણે આ મીઠી સિંગ નથી, આ છે કડવી સિંગ, કે જે આ સિંગ દવામાં ઉપયોગ થાય એ સિંગ વાવી છે. કાકા કે બાયું બહુ ખાઈ જાય છે ને એટલે એ કે કડવી નાખવી, આખરે એ કે મીઠી સિંગ નથી નાખવી. તો હું તમને એક આદો છોડવો કાઢીને દેખાડું. કાઢું ને જનક? હા હા, કાઢ કાઢ. કેવો કાઢું? નાનો કાઢું? બસ ઈ ખેંચ. આ નાનો? નહીં નહીં, આ ખેંચ. મોટો? હા હા, આવડો મોટો? હા. એ મારી માં કુળદેવી, એ દાદા ખીજાય. હજી તો હજી ગોગડા છે, ફાલ બેઠો છે, પણ હજી શું છે જેવી મન માને ને એવી સિંગ થઈ નથી. પણ થાશે તઈ પાછા આવશું અમે. તો અત્યારે જો આવી સિંગ છે, પણ આ તો ખવાય. અરે ખોટી મેં કાઢ્યા હતા. તો આપણે હવે છીએ અત્યારે બગીચામાં. કે જલપાઈ તમને હમણાં કીધું કે આ સિંગ ને આ કપાસ ને આ રજકો, તો હવે આપણે છીએ બગીચામાં. બગીચામાં આવ્યા એટલે જો ને અત્યારે તો બધું આ ખડ જામી ગયું છે, અને આ હેઠેની ડાળીઓ હતી બધી બગીચાની કલમુની, એ હવે કાપવી પડે એમ છે, કારણ કે પાણી લાગી ગયું છે. અને આ રોપા જે થળિયા છે ને એ હવે આમે ગઢા થઈ ગયા છે, બહુ ઝાઝા સમય થઈ ગયો છે એનો, એટલે હવે એને કાપવા પડે એવું છે. નીચેથી જે ડાળીઓવાળા જે તીરખા હોય ને એનું કટિંગ કરી અને એને સાફ સફાઈ કરવી પડે એમ છે, ખામણા કરવા પડે એમ છે. અને આ જો અમારે નિરીક્ષણ કરવા મળી છે કેમ છે ને કેમ નહીં,
ક્યારે કરવા તો આવવું નથી, તૈયાર ઉપર ખાવું છે. 10 વર્ષ પહેલા આવી હતી ને તો આ કલમ છે ને આપને એમ થાય કાંઈ ગાડલું નાખીને સૂઈ જાય એ રીતનો બગીચો હતો અમારો. મારી હિતુ છે ને નાનો હતો ને તો આમ પકડીને કેરી લેતા હતા એવું એકદમ ચોખ્ખું. અત્યારે તો બધું કંજર બહુ થઈ ગયું છે. હવે આમાં પગ દેવો પડે ને તો વિચાર કરવો પડે છે કે ક્યાં પગ મેકો, બીક લાગે જીવજંતુની. અને આ કલમું છે જો તમને ગયા વખતે દેખાડી હતી, અત્યારે વરસાદની થોડીક કોળાઈ ગઈ છે ને થોડીક હેઠેથી કલમું બળી ગઈ છે. તો હું જનકને પૂછું છું કે આવું કેમ થયું એમ. દવા લાગી હશે પણ હજી અહીં દવા છાંટી નથી ખડી, અને તોય તે છતાં ઘણી ખરી કલમું છે ને હેઠેથી બળી ગઈ છે, ફૂંકાઈ ગઈ છે પાંદડા. એટલે વરસાદનું પાણી લાગી ગયું કે એવું કોને ખબર. તમે આંટો મારવા આવ્યા છીએ, મેં તો તોય કલમુની આંટો નજર મારતા હોય તો બગીચામાં ઉપર જઈ જાય. કારણ કે જમીન તો મારા કાકાને ને એને આપી છે એટલે એ લોકો વાવે છે. કારણ કે હવે આપણે રહી ગારિયા હતા ને આપણે કાંઈ ત્યાંથી અહીંયા લાંબા થઈ શકીએ નહીં, બરાબર. એટલે એ સંભાળે છે અને આપણેથી કાંઈ થાય એમ છે. અને ઘણા સમયથી ગારિયાદાર રહી છીએ. નથી મારા પપ્પાએ કર્યું કે નથી આપણે કોઈ દી કર્યું, પણ કરવું પડે તો કાંઈ પાછા પડીએ નહીં, કરી જ નાખીએ. પણ હવે એ બધું ભેગું ન થાય આપણેથી, એટલે આપણે કાંઈ કરતા નથી. મારા કાકાની બધા વાવે છે. મારા કાકા ને મારા મોટા બાપુ એ બે વાડીએ રહી છે, અને એક મારા કાકા ને એક મારા પપ્પા છે એ અમે બધા રહી છીએ ગારિયાદાર. આ બે ભાઈઓ છે તો એ જમીન સંભાળે છે. જમીનમાં ખતરોડીને ખાય એવું થઈ જાય છે, એટલે અહીંયા રહે છે. એ નીચે તો જઈએ કાંઈ એમ જ નથી. ગયા વખતે તો નીચે જઈ હતી, અત્યારે તો નીચે જવાય એમ જ નથી. કારણ કે એ ખાડાનો ભાગ છે, ત્યાં જનાવરની બીક લાગે. અને બાકી રહે તો બધું આ વરસાદ પાણીના હિસાબે લીલું છમ થઈ ગયું છે. જો આ છે ને તમને બતાય ને એની નીચે છે ઓલું કલમું છે, અને એ ખાડાવાળો વિસ્તાર છે. એટલે લગભગ એ 2-3 વીઘામાં છે એ, પણ એ અંદર જઈ શકાય એમ નથી. કારણ કે અત્યારે બધું આ ચોમાસાના હિસાબે ખડ જામી ગયું છે, અને બધું હલાય એવું નથી, વાડ જેવું થઈ ગયું છે આમાં. એટલે નીચે તો ચાળો જ ન કરે, ત્યાં બીકઈ લાગે. અને અમારા અહીંયા છે ને પાછા જનાવરા તો દિવસે હોય, હાવજ ને એવું બધું. હજી કાલ જ નીકળ્યો તો દાદા કહે છે કાલે હજી જો ડુંગરે બેઠો તો, એટલે આપણે બાપા ત્યાં જવાનું થતું નથી. આપણે અહીંથી અહીંયા સીધી કપાવો. હવે ઓલી વાડીએ જવું છે અને ત્યાં પોપૈયા ખાવાના છે ને પોપૈયા લેવાના છે. એટલે હવે આપણે જવું છે મોટબાની વાડીએ. તો હાલો હવે બ્લોકમાં બન્યા રહેજો.